નમસ્કાર દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જૈન જાગૃતિ ટ્રસ્ટ દ્વારા ઉનાળાની ગરમીને ધ્યાને લઈ જાહેર ચોકમાં લોકો માટે ઠંડી છાશ વિતરણ કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ જૈન જાગૃતિ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂડ કેક ચોપડાનું વિતરણ કરવામાં આવતું હોય છે। આ સંસ્થાઓ દ્વારા 5 વર્ષથી ઉપલેટામાં પાણીના પરબ ઉનાળામાં દરેક ચોકમાં ઠંડી છાશ ચોપડા વિતરણ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે। આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરના બાપુના બાવલા ચોક ખાતે ધમધમતા તાપથી લોકોને રાહત મળે તે ધ્યાને લઈ જાહેર ચોકમાં જ્યાં લોકોની વધુ અવર જવર હોય ત્યાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર હિમરા સરવદી સાથે ભાવેશ ગોહેલ। દ્વારા તારીખ 2ના રોજ 4ના રોજ પાણીનું પરબ ચાલુ કરાયું છે। ત્યારબાદ 4/4/2023ના રોજ છાશનું વિતરણ ચાલુ કર્યું। ઉપલેટાની અંદર આજુબાજુના 52 ગામડાના લોકો ખરીદી માટે આવે છે। આ બહુ રસ્તા સ્થાપની અંદર જ્યારે પાણીની જરૂર હોય ત્યારે આજુબાજુના બાબા મારતા છે। ત્યારે જનજાગૃતિ દ્વારા દર વર્ષની જેમ આજે પણ બાપુ બાવલા ચોકની અંદર જે પાણીનું પરબ રહ્યું છે આજ રોજ એમણે બધે છાશનું વિતરણ કર્યું છે। લોકો હોશે હોશે છાશ પી રહ્યા છે। ખરેખર હું ધન્યવાદ આપું છું અશોકભાઈ અને એની ટીમને જૈન જાગૃતિ ટ્રસ્ટને કે કારણ કે આવા જે પાણીના પરબ કરી ઉપલેટાનું ઘણું વધારે છે। અમારે હું તો એમ કહું છું કે આ અશોકભાઈની ટીમ દ્વારા બધા પ્રેરણા લેવી જોઈએ। પ્રાર્થના કરી છે કે વધારે શક્તિ આપે અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ધન્યવાદ।